નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કેપી ન્યૂઝ 29 પર. ખેડૂતો માટે આજે અમે ખૂબ જ મોટી અને રાહત આપતી ખબર લઈને આવ્યા છીએ. જો તમે ખેડૂત છો અને કિસાન ક્રેડિટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જુઓ. હવે કિસાન ક્રેડિટ માત્ર 14 દિવસમાં મળી જશે. કિસાન ક્રેડિટ કાર્ડ શું છે તે વિશે આપણે જાણીશું. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ભારત સરકારની એક એવી મહત્વપૂર્ણ યોજના છે જેની શરૂઆત 1998માં કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ મુખ્ય ખેડૂતોને સમયસર લોન આપવી અને ખેતી દરમિયાન તેને ખર્ચ માટે સહાય કરવી, ઊંચા વ્યાજથી બચાવ કરવો. કેસીસી દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે નાણાકીય સહાય મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ કોને મળવાપાત્ર છે તે વિશે વધુ માહિતીમાં જાણીએ. જમીન ધરાવતા ખેડૂત તથા ભાડે ખેતી કરતા ખેડૂત, નાના અને સીમાંત ખેડૂત તથા પશુપાલન અને ડેરી ખેડૂત એટલે કે મોટાભાગના ખેડૂત ભાઈઓ આ માટે અરજી કરી શકે છે. હવે સરકાર દ્વારા કેસીસી બનાવવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. નવા ફેરફાર મુજબ અરજી કર્યા પછી 14 દિવસમાં કાર્ડ મળશે. વધારાની ફી દૂર કરવામાં આવી. દસ્તાવેજોની ચકાસણી ઝડપી તથા ખેડૂતોમાં જાગૃતિ માટે પ્રચાર. આ પગલાંથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ખેડૂત મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી તે વિશે વધુમાં જાણીએ. કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની બે રીતો છે. નજીકની બેંક શાખા જેમ કે સહકારી બેંક અને ગ્રામ્ય બેંક, ત્યાં જઈને અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો આપો. બેંક દ્વારા ચકાસણી થશે અને ત્યારબાદ 14 દિવસમાં કેસીસી કાર્ડ મળશે. ખેડૂત મિત્રો, કેસીસી માટેના જરૂરી દસ્તાવેજોમાં અરજીપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ તથા સરનામાનો પુરાવો, બધા દસ્તાવેજો સાચા હોવા જરૂરી છે. ખેડૂત મિત્રો, કેસીસીના ફાયદા પર જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડથી સમયસર લોન મળે છે, ઓછા વ્યાજદરે નાણાં મળે છે, ખેતી ખર્ચમાં સહાય મળે છે તથા પાક વીમા જેવી સુવિધાઓ મળે છે. ખેડૂત મિત્રો, જો તમે હજુ સુધી કેસીસી નથી બનાવ્યું તો હવે સમય યોગ્ય છે. આ યોજના તમારા માટે બહુ ઉપયોગી છે અને હવે પ્રક્રિયા ખૂબ સરળ બની છે. ખેડૂત મિત્રો, આ વિડીયો માત્ર માહિતી માટે બનાવવામાં આવ્યો છે. યોજનાની શરતો અને નિયમો સમયાંતરે બદલાઈ શકે છે. સચોટ માહિતી માટે નજીકની બેંક અથવા સરકારની સત્તાવાર સૂચનો તપાસો. આ ચેનલ કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલ નથી. જય જવાન, જય કિસાન.